સુરતમાં આર્મીએ હવે મોરચો સંભાળ્યો છે। ભારે વરસાદને લઈ સુરતમાં આર્મી તૈનાત। સુરતમાં રાહત બચાવ કામગીરી માટે આર્મી એક્શનમાં છે। ભારતીય સેનાની 2 ટીમ પણ હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ત્યારે સુરત શહેર કે જ્યાં હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાહત બચાવ કામગીરી માટે હાલ અત્યારે હવે આર્મી એક્શન મોડમાં છે। ભારતીય સેનાની 2 ટીમ સુરતમાં હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે અથવા તો ભારે વરસાદને કારણે જો સ્થિતિ વિકટ થાય તો આર્મીની મદદ લઈ શકાય છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે, ટીમ પણ તૈનાત છે। આ સાથે હવે આર્મી સુરત શહેરમાં મોરચો સંભાળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, હવે સુરત શહેરમાં આર્મી મોરચો સંભાળશે, શું વધારે વિગત, કેટલી ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે? જી બિલકુલ, સુરત શહેર સહિત જિલ્લામાં જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના પગલે અત્યારે હાલ તંત્ર દ્વારા પહેલાથી જ તૈયારીઓ રાખવામાં આવી છે। જે પ્રમાણે ભૂતકાળની અંદર જે રીતે પાણી ભરાયા હતા અને મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, જો કે આ વખતે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે પહેલાથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે અન્યત્ર ખસેડી લેવામાં આવે, પરંતુ પવન સાથે વરસાદ વરસે ને કોઈ મોટી ખાના ખરાબી થાય ત્યારે તેને લઈને અત્યારે હાલ આર્મીને તેડાવવામાં આવ્યું છે। વડોદરાથી 2 પ્લાટૂન જેટલી આર્મી છે અત્યારે હાલ તેને બોલાવવામાં આવી છે। વડોદરાથી તે સુરત પહોંચી ચૂકી છે। સુરત કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભારે વરસાદને લઈને જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેર સહિત જિલ્લામાં જે રીતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્પેશિયલ 2 આર્મી ટીમ છે એને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અને કોઈ પણ ઘટના દુર્ઘટના ઘટે ત્યાં આ આર્મીને ડિપ્લોય કરવામાં આવશે અને ત્યાં કામગીરી પણ આરંભવામાં આવશે। ત્યારે તંત્ર પહેલાથી જ સાબદું છે અને ભૂતકાળમાં જે રીતના અનુભવ થયા છે તેનામાંથી શીખ લઈને પહેલેથી જ અત્યારે હાલ પાણી આવે તે પહેલા પાળ બાંધવા માંગે છે। જી માહિતી બદલ આભાર।